કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ખેતી બરબાદ થઈ. બરબાદીનું નિરીક્ષણ કરી સરકારને રિપોર્ટ આપવા મુખ્યમંત્રીએ મંત્રીઓને જવાબદારી પણ સોંપી અને આ જ જવાબદારીના ભાગરૂપે મંત્રીઓ વિસ્તારોમાં પણ પહોંચ્યા. જો કે આ તમામની વચ્ચે મંત્રી પ્રદ્યુમન વાજા અને નરેશ પટેલની તસવીર અને વિડીયો સોશિયલ મીડિયા પર જબરજસ્ત ચર્ચામાં છે. ગમબૂટ પહેરી પાણી ભરાયેલા ખેતરમાં પહોંચેલા પ્રદ્યુમન વાજાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકો તેની જબરજસ્ત ટીકા કરી રહ્યા છે. જોકે પ્રદ્યુમન વાજા પહેલા મીટિંગમાં ગમબૂટમાં દેખાયા હતા, જોકે ખેતરની મુલાકાત દરમિયાન તેમણે કાઢી નાખ્યા. તો ગણદેવીના ધારાસભ્ય અને સરકારના આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલના નવસારીના ખેતરની મુલાકાતનો વિડીયો જબરજસ્ત વાયરલ થયો અને તેની ટીકા પણ થઈ રહી છે, કેમ કે દક્ષિણ ગુજરાતમાં ડાંગરની ખેતી ચોપટ થઈ ચૂકી છે. ત્યારે પાણી ભરાયેલા ખેતરમાં હાથમાં ડાંગર લઈ મંત્રીજીએ જે શબ્દો ઉચ્ચાર્યા તેને લઈ જબરજસ્ત ટીકા થઈ રહી છે. તો ખેતીને થયેલા નુકસાનની મંત્રીઓની મુલાકાતને લઈ રાજનીતિ પણ શરૂ થઈ. ગમબૂટ પહેરી મંત્રી પ્રદ્યુમન વાજાએ ફોટોગ્રાફી કરવાનો અને મંત્રી નરેશ પટેલે ખેતરમાં જઈ માત્ર ફોટોગ્રાફી કરાવ્યાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો. એટલું જ નહીં, અમિત ચાવડાએ પ્રહાર કર્યા કે કમોસમી વરસાદને મંત્રીઓએ ફોટો સેશનનું માધ્યમ બનાવ્યું છે. ખેડૂતોના દુઃખના સમયમાં મંત્રીઓ ફોટો સેશન કરી વાહવાહી કરાવી રહ્યા છે. ભાજપના ધારાસભ્યો માત્ર પત્ર લખીને ખુશ થઈ રહ્યા છે. એક બાજુ ખેડૂત ચોધાર આંસુએ રડી રહ્યો છે, એના ભવિષ્યની ચિંતા છે, આત્મહત્યા કરવી પડે એવા દિવસો આવ્યા છે, ને બીજી બાજુ ભાજપના મંત્રીઓ જે હમણાં જ નવા બન્યા છે એમને ફોટો સેશન સૂજે છે, એમને મજાક લાગે છે, એ તાઇફા કરતા હોય, ઉત્સવો કરતા હોય, જાણે આ કમોસમી વરસાદ થયો એ ફોટો સેશનનું એક માધ્યમ હોય એવી રીતે વર્તી રહ્યા છે. સરકાર બિલકુલ નિષ્ઠુર છે, અસંવેદનશીલ છે અને મંત્રીઓ જાણે આ દુઃખના સમયમાં ખેડૂતોની વહારે થવું જોઈએ, એમના માટે સ્પેશિયલ પેકેજ આપવું જોઈએ, એમની આખા વર્ષનું ધિરાણ માફ કરવું જોઈએ, એમના માટે પાક વીમા યોજના લાવવી જોઈએ. એના બદલે ફક્ત ફોટો સેશન કરાવીને વાહવાહી મેળવવાનો પ્રયત્ન કરે. તો કોંગ્રેસના આરોપો અને પ્રહારો પર સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પલટવાર કર્યો. કોંગ્રેસે તેમનો સમય યાદ કરવાની જરૂર છે. આ સમયે મને કોંગ્રેસને જવાબ આપવો યોગ્ય નથી લાગતું. કોંગ્રેસ પણ રજૂઆત કરે અને અમે ખેડૂતોને બેઠા કરવા તૈયાર છીએ. એવું લાગે છે કે આ સમયે મારે એમને જવાબ આપવાની આવશ્યકતા નથી. માત્ર એમના સમયમાં શું હતું ને એમના સમયમાં શું ખેડૂતોને આપ્યું હતું અને ખેડૂતોના કેવા હમદર્દ હતા, અને જો એવું જ હોય તો રાજ્ય સરકારમાં 30 વર્ષથી સત્તાની બહાર ના હોય. હું એમને પણ કહું છું કે આવો સૌ સાથે મળીને ખેડૂતોને વહારે રહેવાની આવશ્યકતા છે. એને માનસિક ભાંગવાની આવશ્યકતા નથી, માનસિક બેઠો કરવાનો સમય છે.